સમગ્ર રાજ્યભરમાં ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારીઓની નવી સિઝનનો દર વર્ષે 1 ઓગસ્ટથી પ્રારંભ થાય છે, પણ આ વર્ષે વર્ષ દરમિયાનની સ્થિતિ જોતાની સાથે જ દરિયાની સ્થિતિ અત્યાર સમયમાં ખૂબ જ વધારે જોવા મળી હતી। તેના કારણે વરસાદી માહોલ જ્યારે જામ્યો હતો ત્યારબાદ દર વર્ષની જેમ ઓગસ્ટથી થતી હતી, પરંતુ આ વર્ષે દરિયાની સ્થિતિ જોતા તેમજ માછીમારોની વિવિધ રજૂઆતોને ધ્યાનમાં રાખીને માછીમારીની નવી સિઝન 15 ઓગસ્ટથી શરૂ કરવા માટે જાહેર કરવામાં આવ્યું હતું। તારીખ 15 ઓગસ્ટના પહેલાના સમયગાળા દરમિયાન દરિયો ખૂબ જ તોફાની હતો અને જેથી આ સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવા માટે માછીમારોને જિંદગીની સલામતીને ધ્યાનમાં રાખીને માછીમારીની સિઝન તારીખ 1 ઓગસ્ટના બદલે 15 ઓગસ્ટ કરવા માટે ગુજરાતના દરેક બંદરોના માછીમાર એસોસિએશનનો સમાજ દ્વારા રાજ્ય સરકારના રજૂઆતો કરાઈ હતી અને સાથે જ માછીમારી સિઝન તારીખ 15 ઓગસ્ટ પછી શરૂ કરવાની માંગણી સાથે આ માંગણી કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા માછીમારોની સાચી રજૂઆતોને ધ્યાનમાં રાખીને માછીમારી સિઝન 15 ઓગસ્ટ પછી શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો। ત્યારે નવી માછીમારી સિઝન ચાલુ થતાં અમરેલી જિલ્લાના જાફરાબાદમાં માછીમારો માછીમારી કરવા માટે દરિયામાં જવા માટે રવાના થયા। જે 1 ઓગસ્ટના પરમિશન હતી તેના બદલે અમારી રજૂઆત સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈને અમે કરેલ કે ભાઈ અમને 15 ઓગસ્ટના દિવસે પરમિશન અપાવો તો અમને સારું રહેશે, કારણ કે દરિયો ખૂબ રફ હોય। એટલે અમારા સ્થાનિક ધારાસભ્યએ ગાંધીનગર જઈ અને અમારા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને રજૂઆત કેન્દ્રના મિનિસ્ટર શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને રજૂઆત કરી કે ભાઈ દરિયો રફ હોય એટલે અમારા ફિશરમેનોની બધાની અરજ છે કે 15 ઓગસ્ટના દિવસે પરમિશન આપો તો સારું અને બહુ સરળતા રહે। એટલા માટે થઈને અમારા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી 15 દિવસની જહેમત ઉઠાવી અને જે 15 ઓગસ્ટના દિવસે અમને પરમિશન આપશે એવું અમને કીધેલું છે અને જીઆર પણ બહાર પડી ગયેલો છે। એટલે 15 તારીખે રાતના ખબર પડે ક્યારે ટોકન આપે, એટલે જો 15 તારીખે અમને ટોકન મળે તો અમે 16 તારીખે ફિશિંગમાં જવા માટે